યહોવાને આગળ ગાઓ, તેના નામ યહોવાને ગાઓ, યહોવાની આગળ ગાઓ, તેના નામને સ્તુતિ માનો. યહોવાની આભાર સ્તુતિ કરવી અને એ પાપ પર તારા નામના સ્તોત્ર ગાવા તે સારું છે. સવારે તારી કૃપા અને રાત્રે તારો વિશ્વાસ પ્રગટ કરવા તે સારું છે. આમીન. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો. તમે અમારા પ્રભુ છો, અમારા પાલક છો, અમારા ઉદ્ધાર કરતા છો, અમારા તાતા છો, અમારા જીવનની રોટલી તમે છો, અમારા જીવનનું જળ તમે છો, તમે અમારી સંતાનની જગ્યા તમે છો, અમારું આશ્રય સ્થાન પણ તમે છો. તમે મારા ઉત્તમ મિત્ર છો, તમે મારા ઉદ્ધાર કરતા છો, તમે મારા તારણહાર છો. તમારી સ્તુતિ કરતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમને માન, મહિમા અને ગૌરવ આપીએ છીએ પ્રભુ. અત્યારનો સમય આશીર્વાદ કરો, તમારું ભજન આત્માથી સતત કરીએ, તમને માન આપીએ, તમને મહિમા આપીએ. અદ્ભુત આશીર્વાદ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમને પૂરો પાડજો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ. માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ હોજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. ઈશ્વરની સ્તુતિ કરતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ અને પ્રભુ ખાસ એમની કૃપા આપણને પૂરી પાડે ને 48 નંબર કહીને પ્રભુના નામને ધન્યવાદ આપીએ. પ્રભુ એમની કૃપા આપણને પૂરી પાડે ને આજનો આ સમય પણ આશીર્વાદિત થાય. પ્રભુના નામને જય મળે. એ પરાત્પર કેવું સારું, જગત મધ્ય તારું નામ, આકાશ ઉપર ચમકનારું, તે દેખાડ્યું તારું કામ. ગામડા બાળકોના મોથી તું પરાક્રમ લાવ્યો છે, એમ કરીને તે ભયથી શત્રુને દબાવ્યો છે. પંખી વાયુ માં વસનારું, માછલું જેને જળમાં ઠામ, હે પરાત્પર કેવું સારું, જગતમાં કે તારું નામ. પ્રભુના નામને ધન્યવાદ આપતા ઈશ્વરની સ્તુતિ કરતા પ્રભુના વચનોમાંથી વચન વાંચીએ અને પ્રભુના નામને મહિમા મળે. ગીતશાસ્ત્ર પુસ્તક તેનો 4થો અધ્યાય અને તેની 6ઠી કલમ. કોણ અમારી આ બધાની કરી બતાવશે, એવું પૂછનારા ઘણા છે. એ યહોવા તારા મુખનો પ્રકાશ અમારા પર પાડ. પ્રભુ એના વાંચેલા વચનને આશીર્વાદિત કરે, આપણને પણ આશીર્વાદ આપે, પ્રભુને મહિમા થાય, પ્રભુને ધન્યવાદ મળે. આમીન. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો. તમે દયાના સાગર છો, અમારા પ્રભુ છો. પવિત્ર આત્માનું ભરપૂરીપણું અમને પૂરું પાડો. આ વચન સમજવા અને સમજાવવા અને નાધીન થવા તમારો પવિત્ર આત્મા અમને પૂરો પાડજો. વચનની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા અમારી આત્મિક આંખોનું ઉઘાડો અને તમારું રાજ્ય બાંધવા તમારા મહિમામાં અમારો ઉપયોગ કરો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ. માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ હોજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. એટલે હું ચોક્કસતા સાથે પ્રભુના પરાક્રમમાં આપણે ન્યાયપણાના યજ્ઞો ચડાવો. 5મી કલમ ન્યાયપણાના યજ્ઞ ચડાવો અને યહોવા પર ભરોસો રાખો. એવું ચોક્કસતા સાથે યહોવા પર ભરોસા ઉપર કાલની કલમ આશીર્વાદિત રહી. પ્રભુએ ખાસ એમની કૃપા પણ પૂરી પાડી અને કાલનો વચનનો સંદેશો પણ આશીર્વાદિત રહ્યો. માટે પ્રભુનો જેટલો આભાર માની એટલો ઓછો છે. અગર પ્રભુ ચોક્કસતા સાથે કહે છે કે કોણ તમારી આ બધાની કરી બતાવશે, એવું પૂછનારા ઘણા છે. હે યહોવા તારા મુખનો પ્રકાશ અમારા પર પાડ. હે યહોવા તારા મુખનો પ્રકાશ અમારા પર પાડ. પ્રભુનું વચન હંમેશા આશીર્વાદ લાવનારું છે. પ્રભુનું વચન આપણને ખરેખર પ્રકાશિત કરનારું છે. પ્રભુનું વચન આપણને બળ પણ આપનારું છે. પ્રભુનું વચન હંમેશા આપણને ઉભા કરે છે. પ્રભુનું વચન હંમેશા આપણને તૈયાર કરે છે, જાગૃત કરે છે, આનંદિત કરે છે. અને એમનો જ પ્રકાશ કે જાણે કે યહોવા અમારા પર પ્રકાશ પાડો. એ પ્રકાશ એક અદ્ભુત પ્રકાશ જ હોય છે. એક રાહ દેખાડે છે, એક રસ્તો દેખાડે છે, એક માર્ગ દેખાડે છે. અને આપણે એની પર ચાલીએ છીએ ત્યારે ખરેખર કહે છે કે અમારા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે અને અમારો આનંદ વધારવામાં આવ્યો છે. એ દેવનો મહિમા છે. 234 ની અંદર કહે છે ને કે તેની તરફ જુઓ અને પ્રકાશ પામો, એટલે તમારા મુખ કદી ચમકવાના પડશે નહીં. એક ચોક્કસ પ્રકારે પ્રકાશિત થવું, દેવની દ્રષ્ટિમાં દેવની કૃપા પામવી, દેવનો આશીર્વાદ આપણામાં રહેવો, એ પ્રકાશિત બળ છે. ત્યાં આગળ એક ચોક્કસ પ્રકારનો ગોલ હોય છે, ચોક્કસ પ્રકારનો ધ્યેય હોય છે કે આબાદાનીનું કોણ આપણને પૂછે. ભલે ઘણા બધા પૂછનારા છે, પણ એ ઘણા બધા પૂછનારાઓમાં સૌથી ઉત્તમ અને વિશેષ જો આબાદાની અપાવનાર છે, સફળતા અપાવનાર છે, એ તો ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે.
પવિત્ર આત્મા જ આપણી આ બધાની ખરેખર ખુલ્લી કરે છે, આપણી સફળતાઓને ખુલ્લા કરે છે, આપણા આનંદમાં વધારો કરે છે, આપણા વિશ્વાસમાં વધારો કરે છે, આપણે શું બનવું છે, આપણને બળ છે. અને એ પ્રકાશ એ પ્રાર્થનાનો પ્રકાશ છે, પ્રાર્થનાનું બળ છે, વચનનું પરાક્રમ છે કે જે આપણને એક પ્રકારે બળવાન બનાવે છે, આપણને એક પ્રકારે હિંમતવાન બનાવે છે, આપણને એક પ્રકારે તૈયાર કરે છે કે ઉઠ અને પ્રકાશિત થા. જો તારા દેવનો પ્રકાશ તારા પર આવ્યો છે, હવે તારી આબાદાની કરશે, હવે તારા માર્ગોને ખોલશે, તને સફળતા અપાવશે, તારા રસ્તાઓ પાદરા કરી નાખવામાં આવશે, તારી પ્રગતિના પંથો હવે ખુલી જશે, કેમ કે દેવ તારી પાસે આવ્યો. પૂછનારા ઘણા બધા છે, પણ યહોવા ચોક્કસ આપણને પૂરું પાડનાર છે અને આપણને પૂરું પાડશે. એ આપણને પૂરું પાડશે. ગીત કહેતા કે છે યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. એક ચોક્કસ પ્રકાર કે છે તે મને લબીડમાં સુવાડે છે, તે મને શાંત પાણી પાસે દોરી જાય છે. લબીડ એ વચનનું બીડ છે, શાંત પાણી એ પ્રાર્થનાનું પાણી છે. ચોક્કસતા સાથે તે મારા આત્માને તાજો કરે છે, વચન આપણને તાજા કરે છે. શાંત પાણી પ્રાર્થનાનું આપણને બળ આપે છે, આપણને હિંમત આપે છે અને આપણને ખાતરી કરાવે છે કે હવે તું સફળ થઈશ. જો મારો પ્રકાશ તારી સાથે છે, જો મારો પ્રકાશ તારી સાથે છે. પ્રભુ અદ્ભુત પ્રભુ છે, પરાક્રમી છે, એ વિશ્વાસુ પિતા છે, કદી બદલાતા નથી. ગઈકાલે આજે સદા સર્વકાળ એવા પ્રભુ છે. એમના માટે તો સ્વ શક્ય નથી, એમના માટે સઘળું શક્ય છે. આપણો વિશ્વાસ મજબૂત હોવો જોઈએ, આપણને પ્રભુનું વચન હંમેશા માર્ગદર્શન આપનારું હોવું જોઈએ અને પ્રભુના વચનના માર્ગદર્શનમાં આપણે આગળ વધતા જઈશું તો ઈશ્વર આપણા માટે સંકલ્પ કરવાને સમર્થ છે. પરાક્રમી પ્રભુ છે, એ અદ્ભુત યોદ્ધા છે કે જેમાં આપણા માટે કંઈક અદ્ભુત કાર્ય થાય છે. તે દિવસે પેલા આપણે કહ્યું કે સાહેબ હું ઇન્ટરવ્યુ આપવા માટે જઉં છું અને ખરેખર અહીં આગળ ઉમેટમાં ઇન્ટરવ્યુ આપવા આવ્યા અને પ્રાર્થના હતું કે તમને નોકરી મળી જશે, તમે જાઓ ખુશીથી. અને સરસ રીતે એ ઉમરેઠ સ્કૂલમાં ગયા, હાયર સેકન્ડરી વિભાગની અંદર, અને એમને ખરેખર બધા ઇન્ટરવ્યુમાં બધા આવી ગયા. પણ છેલ્લે ભાઈ ને એની જોડે બીજા ભાઈ પણ હતા. પણ એ ભાઈ એક જ કોઈ ભાઈ મારા કરતા તારા ટકો એક જ વધારે શકે છે, એના કરતા તું કે જતો રહીશ તો મને નોકરી મળી જશે, મને નોકરી મળી જશે અને મને નોકરીની બહુ જરૂર છે, મને નોકરીની બહુ જ જરૂર છે કે મારા ઘરમાં મમ્મી પપ્પા ઘરડા છે, મારા ભાઈ બહેન નાના છે, હવે મારે મારા ઘરને ચલાવવાનું છે કે જો ભાઈ તું જતો રહી તો મને આ નોકરી મળી જાય. ત્યારે ભાઈ વિચારવા લાગ્યા કે મારા ઘરમાં તો મમ્મી પપ્પા છે, ભાઈ બહેનો બધા સારી પોસ્ટ પર છે, ખેતીવાડી છે, ઘરમાં પૈસો તો છે, મને નોકરીની હમણાં જરૂર નથી. એટલે એમણે પેલા ભાઈને કહ્યું સારું ચાલો જઉં છું કે છે. અને ઉમરેઠના સ્ટેશન પર આવી ગયા અને થોડી વારમાં પેલો છોકરો પણ એમની સાથે જે ભાઈ હતો એ પણ આવી ગયો અને એને મેં જ કહ્યું કે બહુ સારું તમે કર્યું, મને નોકરી મળી ગઈ કે છે, મને નોકરી મળી ગઈ. અને હિંમતનગર આવ્યા સાંજના સમયે અને હું આવજો મળવા આવતા નથી, શું થયું કેમ મળવા નહીં આવતા? થઈ ગયું લાગે છે તો આવતા નહીં કે પછી એમને ના થયું છે, શું થયું છે? પછી મારાથી રહેવાયું નહીં એટલે હું પાછો 8 વાગે ગયો. મેં કીધું શું થયું? નોકરી મળી ગઈ ને? પેંડા તો ખવડાવો, ચલો તમને પ્રાર્થનાથી નોકરી મળી ગઈ તો પેંડા નહીં ખવડાવતા? પેલા પેંડા ખવડાવતા તો હું લઈ આવું, મેં કીધું, અને આપણે ખાઈએ. પછી મને કે ના કે છે બેસો કે છે. મેં સારું કર્યું કે ખોટું કર્યું? મેં કીધું શું સારું કર્યું? કે આવું થયું મારે આજે, અમે 12 જણા ઇન્ટરવ્યુમાં હતા પણ ખરેખર કે છે કે 10 જણા કેન્સલ થયા અને 10મું ઇન્ટરવ્યુ ચાલતું ત્યારે પેલા 11મા વાળાએ મને કહ્યું કે ભાઈ તારો 12મો નંબર છે, તારે 1% મારા કરતા વધારે છે તો તારો ચાન્સ લાગી જશે, મને નોકરીની બહુ જરૂર છે, મને નોકરીની બહુ જરૂર છે, મારા બા બાપને ખવડાવવાનું છે, મારા ભાઈ બહેનો નાના છે. એટલે પરિવાર માટે મેં વિચાર કર્યો કે હવે મારા ઘર પર તો આવું નથી એટલે મને હમણાં નોકરીની જરૂર નથી. સારું, હું બહાર નીકળી ગયો અને સ્ટેશન પર આવી ગયો. અને ત્યાર પછી કે છે કે એ ભાઈ આવ્યો પણ એની આંખમાં આંસુ હતા અને એને એક જ કહ્યું કે મને ખરેખર નોકરી મળી, તમારો આભાર કે છે, ખરેખર પ્રભુએ તમારી મદદ કરી છે અને મને તમારી નોકરી અપાઈ, ખરેખર પ્રભુનો આભાર માનું છું. હું તો બહુ સારું કહેવાય, બલિદાન આપવું એ બહુ જ મોટો આનંદ કહેવાય કે તમારી નોકરી હતી તમે બીજાને આપી છે.
પ્રભુ ટૂંક સમયમાં જ પૂરી પાડશે, ચિંતા ના કરશો. તો કે ના જ્યારે પૂરી પડશે ત્યારે. હવે કોઈ પ્રશ્ન નથી. અને અઠવાડિયું થયું હશે અને પછી સાબરકાંઠાની, બનાસકાંઠાની, પાલનપુર બાજુની સ્કૂલની એ વોન્ટેડ આવીને તરત જ એ કાપલી લઈને આવી ગયા મારા ત્યાં. એમાં કહ્યું કે આ ક્રોસ કરો અને આની પર પ્રાર્થના કરો. મેં કીધું હા ચલો પ્રાર્થના કરાવવાને ક્રોસ કર્યો, પ્રાર્થના કરાવી, એમણે એપ્લિકેશન તૈયાર કરી દીધી. પછી લઈલા પ્રાર્થના કરી, બધું હા ચલો જે પ્રાર્થના કરવાની ક્રોસ કર્યો, પ્રાર્થના કરાવી, એમણે એપ્લિકેશન તૈયાર કરી દીધી. પછી લઈલા પ્રાર્થના કરી, બધું એમણે જે સર્ટિફિકેટ હતા બધા ઝેરોક્સ કરાયા, બધું અંદર મૂક્યું, પ્રાર્થના કરાવી, પછી રજીસ્ટર રેડી કરી દીધું. અને 3 દિવસમાં એમને કોલ પણ આવી ગયો કે ઇન્ટરવ્યુ માટે તમે આ દિવસે આ સ્કૂલે હાજર રહો. અને પછી ખરેખર તો ગયા અને તરત જ એમને ઇન્ટરવ્યુ લીધું અને આજથી જ નોકરી ચાલુ કરી દો, કાલથી પણ આજથી જ નોકરી ચાલુ કરી દો, તમારી નોકરી આજથી જ ગણી જશે. એમણે કહ્યું કે હું તો સાબરકાંઠાનો છું, આ બનાસકાંઠા જિલ્લો છે અને મારે 2-3 દિવસ મને આપો, હું બધું ત્યાંથી શિફ્ટ કરીને આ બાજુ શિફ્ટ થવું. એ માટે પણ ઈશ્વરનો આભાર કે આબાદાની પ્રભુ અપાવે છે. પૂછનારા ઘણા છે પણ આપનાર તો ઈશ્વર જ છે. અને ઈશ્વરના મુખનો પ્રકાશ પૂરો પાડે છે ત્યારે દેવનો મહિમા મોટો થાય છે, દેવની કૃપા અધિક થાય છે. એ માટે ઈશ્વર પિતાનો જેટલો આભાર માને એટલો ઓછો છે. પ્રભુના નામને ધન્યવાદ હો, પ્રભુના નામને મહિમા હો, માન હો, સન્માન જ હોજો. ઈશ્વર એમની કૃપા પૂરી પાડે છે. તે દિવસ પહેલા મને કહ્યું કે સાહેબ 5 વર્ષ થઈ ગયા શું મને નોકરી મળે, મારા ઘરમાં પૈસાની જરૂર છે, મારી પત્ની પણ અશક્ત છે, મારા છોકરાઓ અપંગ છે અને મારે નોકરીની જરૂર હતી, પણ હવે શું કરવું. અને એ દિવસે હિંમતનગર એસિસ્ટન્ટ પર પેપરમાં વાંચતા હતા અને કહ્યું કે ઓફિસમાં એક પટાવાળા માટે માણસ જોઈએ છે, 5 વર્ષનો મળી જાય, સાયકલ ચલાવનારો હોવો જોઈએ અને 8 પાસ હોવો જોઈએ. અને તરત જ આ ભાઈ મને યાદ આવ્યા કે ભાઈ આ પેલા આપણે કાલે પેલા ભાઈ બેસતા હતા કે મને સાહેબ એક નોકરી જોઈએ છે. અને મેં પેલું પેપર જોયું, ત્યાં આગળ પેપર લેવા જતો હતો વાંચવા માટે, એટલે ત્યાંથી પેપર લેવા, પણ ત્યાં ઉભો બધું વાંચવા લાગ્યો અને મેં જાહેરાતમાં જોયું. હું તરત જ પછી એ પેપર લઈને એમના ઘરે ગયો અને મેં એ કહ્યું કે આ કાપલી તમે કાપી લો અને આપણા હિંમતનગરમાં જ છે આ નોકરી, આપણા હિંમતનગરમાં જ છે. તમે કેટલા ધોરણ ભણ્યા છો? તો કે હું 7 પાસ છું, જૂનું ફાઇનલ 7 પાસ. મેં બહુ સરસ, કે એનું કશું ડોક્યુમેન્ટ છે? તો કે હા એનું રિઝલ્ટ છે અને મારું સર્ટિફિકેટ છે. તો બસ એની ઝેરોક્સ કરાવી દો અને પછી તમે હું તમને એપ્લિકેશન લખી આપું છું, એ તમે લખો તમારા હાથથી અને સરસ પછી તમે આ જગ્યા ઉપર જઈને આપણા હીરાભાઈ છે મેં પોસ્ટમાં ક્રિશ્ચિયન જ છે, એમને કહેજો તમને રજીસ્ટર રેડી કરી આપશે. આ તો મહેતાપુરા છે, મહેતાપુરા જ છે, તમને ત્યાં આગળ તમને રજીસ્ટર કરી દેશે. એટલે મહેતાપુરાનો વિસ્તારમાં જવાનું થશે. કે સારું કે એમ પાસે કે છે કે હું રૂબરૂ આપ્યો નહીં, કે હું રૂબરૂ આપ્યા રૂબરૂ ઇન્ટરવ્યુ મારું ના લઈ લે. મેં કીધું ના, એનો નિયમ હોય ને, આપણે એમ ના જવાય. તમે આજે જ કહો કે મને નોકરી આપો એ નહીં, પણ તમે આ રીતે તમે મોકલી દો. અને પછી સરસ રીતે પ્રાર્થના કરાવી અને પ્રાર્થના પૂરી કરીને તરત જ ભાઈ ખરેખર RMS પોસ્ટ ઓફિસમાં ગયા અને ત્યાં હીરાભાઈને મળ્યા. હીરાભાઈ કહ્યું કે સારું સાહેબે કહ્યું છે કે હા મને સાહેબે કહ્યું અહીં ગાડી તમે જાઓ અને આ રીતે રજીસ્ટ્રેશન કરવાનું છે. તો પછી રજીસ્ટ્રેશન થઈ ગયું અને ખરેખર પ્રભુના પરાક્રમમાં એ જે બીજે દિવસે મળ્યું, ત્રીજે દિવસે એમના પર એનો કોલ આવ્યો કે તમે આ જગ્યાએ ઇન્ટરવ્યુ માટે આવી જાઓ. અને પછી આ ગયા અને 2-3 જણા હતા. એટલે અમને લાગ્યું કે મારા કરતા 40 વર્ષના છે, 45 વર્ષના છે અને પેલા 50 વર્ષના હતા. એટલે એમને એમ લાગ્યું કે મારો નંબર નહીં લાગે. અને બેઠા પ્રાર્થના કરતા હતા કે સાહેબ આજે કાલે પ્રાર્થના કરાવી હતી રજીસ્ટર કરો કે પ્રભુ તારા દીકરા પર તારા મુખનો પ્રકાશ પૂરો પાડ કે એનું કામ થઈ જાય અને એ સફળ થાય અને એમની નોકરીની જરૂર છે તો નોકરી મળી જાય પ્રભુ ઈસુના નામમાં. આમેન. અને એ ભાઈ પણ 3 વખત બોલ્યા કે તમારા મુખનો પ્રકાશ મારા પર પાડો અને તારું ઇન્ટરવ્યુમાં જાઉં અને હું સફળ થઉં. મારા પર તમારા મુખનો પ્રકાશ પૂરો પાડો અને ઇન્ટરવ્યુમાં જાઉં અને હું સફળ થઉં. બસ. અને પછી એમનું નામ બોલ્યા કે અંદર આવી જાઓ. અને પછી અંદર ગયા, એમને પૂછ્યું. પછી એમણે એમને બધી કહ્યું કે આ રીતનું તમે જૂનું પાસ તમે બહુ સરસ છો
ઇંગ્લિશ જાણો છો? તો કે હા ઇંગ્લિશ જાણું છું, ગુજરાતી પણ જાણું છું, હિન્દી પણ જાણું છું, સાયકલ ચલાવતા આવડે છે? તો કે હા સાયકલ ચલાવતા આવડે છે, મારી પોતાની સાયકલ છે. એટલે બસ તારે કાલથી આવી જાઓ. તમે કાલે સવારે તમે 9 વાગે આવી જાઓ. 9 થી 7 તમારે રહેવાનું રહેશે. 10 થી 5 કંપનીનો ટાઈમ છે, પણ તમારે બધું બંધ કરીને બધું વ્યવસ્થિત કરીને જવાનું રહેશે. અને પછી આપણે તો આનંદ થઈ ગયો. અને એ સાયકલ લઈને સીધા ખરેખર મારા ઘરે આવ્યા, સહયોગનગરમાં. પણ મારા ઘરે તો આવું હતું. એટલે બાજુ મેં પૂછ્યું કે સાહેબ કઈ ગયા છે? એટલે કે સાહેબ તો આજે મુલાકાતે ગયા છે, એટલે રાત્રે 10 વાગ્યા વગર આવે નહીં. એટલે કે હવે સારું કહે છે, કહેજો કે પેલા ભાઈ કાલે ઇન્ટરવ્યુમાં, આજે ઇન્ટરવ્યુમાં ગયા હતા, એમને જોબ મળી ગઈ છે અને હું રાત્રે 11 વાગે આવીશ. એટલે પછી ખરેખર પ્રભુનો આભાર માનું છું કે મુલાકાતમાંથી પૂરું થયું ને ખરેખર પાછો આવતો હતો ત્યારે વચ્ચે પિસ્કારિયસ જ્યોર્જભાઈ મળી ગયા અને એમણે પછી કહ્યું ચલો ભાઈ આપ આતે હે. હું મને તો ઘેર તો ગયો હતો એટલે પિસ્કારિયસે કહ્યું એટલે મતલબ સારું ચલો. પછી કહે કે ઇધર આ જા બેઠ કે દુઆ કરતે હે. મેં કીધું મને તો જવું પડશે, કદાચ કોઈક મારા ઘેર આવ્યું લાગે છે. तेरे को कैसे पता चलता है कि कोई तेरे घर पे आए? मेरे को મને લાગે છે. તમે ત્યાં થોડું બેઠા ને પ્રાર્થના કરી અને પ્રાર્થનાના બળમાં પછી અમે ઉભા થઈ ગયા અને અમે સહયોગનગર સોસાયટીમાં આવ્યા. ઈશ્વરનો આભાર માનું છું કે પગથિયા ઉપર આ ભાઈ બેઠેલા હતા. હું ઉપર આવ્યા, અમે પગથિયા પર જોયા તો મેં પિસ્કારિયસને કહ્યું જ્યોર્જને કે જો આ ભાઈ એને નોકરી મળી ગઈ લાગે છે. અને પછી ભાઈએ પોતે બહુ સરસ કહ્યું, સાહેબ તમારો આભાર, પ્રભુએ એના મુક્તિનો પ્રકાશ મારા પર પાડ્યો અને મને નોકરી મળી ગઈ છે. 93 સાલમાં 7,000 નો પગાર એટલે ખાસો સારો પગાર કહેવાય. અને કે તમને સાયકલ એલાઉન્સ પણ 1,000 રૂપિયા આપીશું. એટલે કહે છે કે સારો પગાર કહેવાય, એ પણ કાપીશું તમારું. અને બહુ સરસ કહે છે પ્રભુએ મને નોકરી અપાઈ. સાહેબ તમારો બહુ જ આભાર. એટલે હું 10 વાગ્યા મને બેઠો હતો. પછી 11 વાગે મને તમે આવી જશો. આ બેને તો કહ્યું બાજુમાં કે 10 વાગે આવી જશે તો હું આવી જાતો. અને સાહેબ મારી સાથે હતા એટલે એમની સાથે બેઠો, પ્રાર્થના કરાઈને પછી આવ્યો. પણ બહુ જ આભાર કે એ ભાઈ બહુ જ ખુશ થઈ ગયા, બહુ જ ખુશી થઈ ગઈ. એમણે તરત જ એમના ખિસ્સામાંથી 10 રૂપિયાની કડકડતી નોટ મારા હાથમાં આપીને કહ્યું, આ મારી આભાર સ્તુતિ, આ મારી આભાર સ્તુતિ. મેં કીધું સરસ, પણ બધું અત્યારે ના આપશો, તમે નોકરી જોઈન કરી દો, પગાર આવે ત્યારે આપજો. તો કે ના કઈ આ નાનું જ છે, આ નાનું જ છે. પછી પાછું મેં થોડું મારા થયેલામાં બાઇબલ હતું, બાઇબલ ખોલ્યું અને બાઇબલની અંદર એ દાન લીધું. અને પછી મને કહે છે કે હું ઇન્ટરિયા માટે જતો હતો તો મને રસ્તામાંથી 100 ની નોટ મળી ગઈ છે. અને મને રસ્તામાંથી 100 ની નોટ મળી તો મને એમ થયું કે ઈશ્વરે આજે મારા માટે કંઈક સારું જ કર્યું. એ 100 રૂપિયા હું ખાલી ખુશીથી દાનમાં મૂકી દઉં છું. હું ખુશીથી 100 રૂપિયા દાનમાં મૂકી દઉં છું. એટલે એ દિવસે એમણે ખરેખર 100 રૂપિયા પણ મૂકી દીધા. અને ત્યારે મને બહુ આનંદ થયો કે જો ઈશ્વરે ઇન્ડિયામાં જતા પહેલા પૈસા મળવા એટલે અને એ પૈસા પ્રભુને આપવા. કટોકટી તો છે એમના ઘરમાં, એટલે પેલો 10 રૂપિયા રાખી મૂકેલા કે મને નોકરી મળે તો આ 10 રૂપિયા સારામાં સારી નોટ પ્રભુના દાનમાં આપીશ. એટલે એમણે સરસ રીતે આમ સાચવી રાખી હતી. પણ આ ઈશ્વરે એમને 100 રૂપિયા પણ પૂરા પાડ્યા. અને એમના મુખ પર કંઈક અલગ જ તેજ હતો. આમ હાસ્ય તો બહુ સરસ હતું કે જાણે કે ઈશ્વરે એમને પેલી આભાર સ્તુતિ કરવા માટે 100 રૂપિયા પણ પૂરા પાડ્યા. એટલે જયારે આબાદાની થાય છે, સફળતા મળે છે, ત્યારે ઈશ્વર આપણા માટે બધા રસ્તાઓને ખુલ્લા કરે છે, આપણા વિશ્વાસને વધારે છે, પ્રભુનો મહિમા થાય છે, પ્રભુને પાદય મળે છે, પ્રભુને માન પણ મળે છે. અને ખરેખર એ ઘરમાં પ્રભુએ ખરેખર આશીર્વાદોની રેલમછેલ વરસાઈ. એ માટે તો ઈશ્વરનો આભાર માનીએ છીએ. ઉંમર મોટી હોય પણ મન મજબૂત હોય, શરીર સશક્ત હોય, કામ કરનાર હોય તો પ્રભુ એના પ્રકાશથી ભરપૂર કરીને નોકરી પણ પૂરી પાડે છે. એ પ્રભુનો જેટલો આભાર માને એટલો ઓછો છે. પ્રભુની સ્તુતિ થાવ. ઈશ્વર એના મુખનો પ્રકાશ આપણા પર પાડે છે અને આપણું રક્ષણ કરે છે, આપણા તારણહાર છે, આપણો ઉદ્ધાર કરતા છે, આપણા મુક્તિદાતા છે. એ આપણી સાથે રહે છે. એટલે આપણે જેટલો ઈશ્વરનો આભાર માનીએ એટલો ઓછો છે. પ્રભુનો આભાર જ માની પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુના નામને ધન્યવાદ જ આપીએ. ઈશ્વર અદ્ભુત પ્રભુ છે. ચર્ચ વ્યવસ્થા પૂરી થઈ અને એક બાળક આગળ ઘૂંટણ પર પડીને રડી રહ્યું હતું. અને રડી રહેતા હું તો ખરેખર દાન ગણતો તો આ બાજુ હિંમત પેલું ઈડર વર્શિપ માટે જવાનું એટલે પણ બાળક રડી રહ્યું હતું. અને છેલ્લા શબ્દો સંભળાયા, પ્રભુ મારી ફી નહીં ભરાય તો હું પરીક્ષામાં નહીં બેસી શકું.
પ્રભુ મારી ફી નહીં ભરાય તો હું પરીક્ષામાં નહીં બેસી શકું. પ્રભુ મને 552 રૂપિયાની જરૂર છે. પ્રભુ મને 552 રૂપિયાની જરૂર છે. હું નીચે આવ્યો અને મેં વિચાર કર્યો કે મારી પાસે કેટલા પૈસા છે. પેલું બાળક ઉપર પ્રાર્થના કરી રહ્યું છે કે મારે 552 રૂપિયાની જરૂર છે. જો હું આ પરીક્ષા નહીં આપું, તૈયારી કરી છે, તો પછી મારો નંબર નહીં લાગે. મેં મારા ખિસ્સામાંથી પૈસા કાઢ્યા તો 500 કરતા વધારે હતા. 600 ને કંઈક 20 રૂપિયા જેવું હતું. પણ ઈશ્વરના પરાક્રમમાં પેલી સોની નોટ નીચે બાજુમાં દુકાન હતી, ત્યાં ગયો. મેં કીધું 50 આપો એમ લઈ આવ્યો ને એ પેલા 10 રૂપિયાના છૂટા કરાવીને 552 રૂપિયા કવર કર્યું. અને આ છોકરો જ્યાં રડી રહેલો હતો અને પ્રાર્થના કરતો ત્યાં બાજુમાં મૂકી દીધું. અને પછી મેં પેલા ગાયસને કહ્યું કે ચાલો હું તો હવે ઈડર જઉં છું, મારો ટાઈમ થઈ ગયો છું, આ છોકરો પ્રાર્થના કરી દે પછી રૂમ બંધ કરી દેજો. તો કે સારું. હું તો નીચે ઉતર્યો ને આ બાજુ સ્ટેશન બાજુ આવતો હતો જીપમાં બેસવા માટે. પણ પેલા બાળકે પ્રાર્થના પેલું સાંભળ્યું તો સાહેબ જાય છે એટલે જેવું આમીન કર્યું અને એની નજીક જ કવર જોયું. કવર ખોલ્યું તો 552 રૂપિયા હતા. એટલે છોકરો રડતા કહે છે કે પ્રભુ આજે તે મારી લાજ રાખી, આજે તે મને પૂરું પાડ્યું છે, હું જીવનભર તને આપીશ. લાદરા પરથી ઉતરતા શબ્દો સાંભળ્યા. મને ખાતરી થઈ કે આને પૈસા મળી ગયા છે. અને ચાલતો જોતો મારી પાછળ આવીને કહે છે કે સાહેબ પ્રભુનો બહુ આભાર માનું છું. આજે આ પરીક્ષા મારે જે આપવાની છે સ્ટેનોની, જીસીસીની, અને પરીક્ષા હું આપી દઉં તો સરસ રીતે હું આની અંદર સફળ થઈશ. અને મારે એ ફી ભરવાની હતી, એ પૈસા આજે ખરેખર મને મળ્યા. ના ફી ભરી દઈશ અને પરીક્ષા આપીશ અને પાસ થઈ જઈશ તો હું સરસ નોકરી કરતો થઈ જઈશ. મેં બધું સરસ પડતે બહુ સરસ કહ્યું. તો કે શું? મેં નીચે પેલું દરવાજો બંધ કરતો હતો ત્યારે સાંભળ્યું કે હું જીવનભર તને આપીશ. મને આ ગમ્યું ને કે ના, પણ જેણે પણ આ પૈસા મૂક્યા એવું નથી જાણતો, પણ એને પ્રભુએ દોરવણી આપી હશે અને એને મારા માટે પૈસા મૂક્યા. બાકી મમ્મી બીમાર છે, પપ્પા સારા નથી રહેતા, દવાખાનાના ખર્ચાઓમાં પપ્પાનો પગાર બધો પૂરો થઈ ગયો, કશું જ નહીં રહ્યું. સાહેબ 2 દિવસથી અમારા ઘરમાં ખાવાનું. એટલું આજે ખરેખર તમે કહેતા હતા તે દિવસે કે આપણે પ્રભુની આગળ પ્રાર્થના કરવાની જરૂર છે. આપણે આપણું દિલ ઠાલવી દેવાની જરૂર છે. એટલે કે આજે હું મારું દિલ ઠાલવી રહેલો હતો, પણ એક બહુ મોટો આશીર્વાદ મને મળ્યો એ કે પ્રભુનું પરાક્રમ જ મને મળ્યું, પ્રભુનું સામર્થ્ય મને મળ્યું છે. પ્રભુએ મારી મુલાકાત લીધી છે. અને મેં તરત પછી પાછા મારા ખિસ્સામાં પેલા 50 રૂપિયા હતા. એટલે મેં એને કહ્યું કે તારા ઘરે લઈ જા. કે ના લેવાય, તમારા પૈસા લેવા હશે. મેં ના લઈ જા, તમે 2 દિવસથી નહીં ખાધું, કશુંક લાવીને બધા ખાજો સરસ રીતે અને બનાવજો. અને ખરેખર પછી હું કાલે બારે તમારી મુલાકાતે આવીશ ત્યારે તમને મદદ કરીશ. પછી તરત જ મને પગે લાગ્યો અને મને બાદ ભરાઈ મેં બાદ થઈ ખુશ થઈ ગયો. મેં તારી પરીક્ષા ક્યારે છે? કે આજે કાલે પૈસા ભરી આવીશ, પરમ દિવસ મારી પરીક્ષા છે, હું સારું તો નીકળી જઈશ. જા, અને તારું ઇન્ટરવ્યુ સફળ થઈ જશે. બસ પ્રભુ પર વિશ્વાસ રાખ, પ્રભુ તારી સાથે છે. એટલે ચોક્કસતા સાથે એ વ્યક્તિ ગયો, પ્રાર્થના કરીને એ ઇન્ટરવ્યુ મને તો ખબર નહીં, પણ 15 દિવસ પછી એ ચર્ચમાં આવ્યો અને એને મને કહ્યું કે આજે હું સાક્ષી આપીશ. મેં કીધું શાના માટે? કે મને નોકરી મળી ગઈ, 15 દિવસનો પગાર આજે મને મળ્યો કે છે. મેં કીધું બહુ સરસ. કે હા, 15 દિવસનો પગાર હું બાઇબલ મૂકી દઈશ. 15 દિવસનો પગાર હું બાઇબલ મૂકી દઈશ. મેં કીધું પણ તારા ઘરમાં બીમારી છે, પરિસ્થિતિ બધી તંગ છે, તું એક કામ કર, થોડાક જ મૂક અને પછી બીજા આ ભાવ તો આખો મહિનો ભર તારે મૂક. ના, આ 15 દિવસના પૈસા મૂકવાના, આવતા આખા મહિનાના પગાર પહેલો મારે આ તો આપું જ છું, પણ પેલો આપીશ, કેમ કે મારી ફી મને મળી છે. 552 રૂપિયા ભરવાના મને મળ્યા છે. એટલે મારા 15 દિવસના જે મારી પાસે આયા છે 3500 રૂપિયા, એ 3500 રૂપિયા હું આમાં મૂકી દઉં છું. ભાઈ સારું કહ્યું છે, બસ હવે તને આપવું છે તો પ્રભુ તને આપે. અને પછી ખરેખર ઈશ્વરનો આભાર માનીએ છીએ કે સાક્ષી આપ્યા સરસ. અને કહ્યું કે સાહેબ પણ દિવસે ખરેખર મને કહ્યું 50 રૂપિયાનું હું તરત લઈને ગયો તો 5 રૂપિયાનું બધું વસ્તુ લાયા, અમે ખાવાનું બનાવ્યું અને 2 દિવસ સુધી 50 રૂપિયા ચાલ્યા, પણ અમે સાથે ખાધું ને. 3 દિવસ સાહેબ આવ્યા અને ત્યારે ખરેખર એમણે કહ્યું કે ચર્ચમાંથી તમને આ વાઉચર પર સહી કરી દો, ચર્ચમાંથી તમને મદદ કરીએ છીએ આ 1000 રૂપિયાની.
પણ કે છે મારો આખો મહિનો ચાલ્યો એટલે મને નોકરી પણ મળી ગઈ. મને સાહેબને કહેવાનો ટાઈમ પણ ના રહ્યો. મારી પાસે કોઈ ફોન નતો અને સાહેબની પાસે પણ ફોન નથી એટલે મને ખબર નહીં કે એમનો કોન્ટેક્ટ કરવો. પણ મને નોકરી મળી. મને ખુશ ચૂકે છે. મને તે દિવસે મારા આંસુ જોઈને સાહેબની આંખમાં પણ આંસુ આવી ગયા કે 2 દિવસ મેં નથી ખાધું. અને સાહેબે તરત જ એમના ખિસ્સામાં એમના પોતાના પૈસા આપીને કહ્યું કે લા તમે બધા ખાવ, ખુશ રહો. અને આજે પ્રભુનો આભાર માનું. એટલે ઈશ્વર એમના મુખનો પ્રકાશ આપણા પર પાડે છે અને આપણું રક્ષણ કરે છે, આપણને બળ આપે છે, આપણને સામર્થ્ય આપે છે, આપણને પરાક્રમ પણ પૂરું પાડે છે. એ પ્રભુ આપણને મૂકી દેતા નથી. એ પ્રભુ આપણને તજી પણ દેતા નથી. એના ભાઈને પકડી ગયા, પોલીસમાં નિર્દોષ હતા પણ કેસ થયો. મંડળી પ્રાર્થના કરતી હતી કે એ છૂટી જાય. એમનું કુટુંબ રડી રહ્યું હતું અને સરસ રીતે પ્રાર્થનાના બળ માંગ્યું કે પ્રભુ એ નિર્દોષ છે. એમને હિંમતનગરમાંથી સાબરમતી લઈ જવામાં આવશે. પણ સાબરમતીમાં કોર્ટમાં એમને ખરેખર નિર્દોષતામાં છુટકારો થઈ જાય અને એ જ પવિત્ર આત્માના બળમાં એમના પરિવારના, એમના પત્ની, એમની દીકરી, એમનો દીકરો ખરેખર પ્રાર્થના મારી સાથે કરતા રહે. અને કોઈ ઈશ્વરનો આભાર માનીએ છીએ કે હિંમતનગર પોલીસ સ્ટેશનમાંથી એમને આશીર્વાદ સાથે પ્રભુએ જાણે કે છૂટા કરી દીધા. 3 જ દિવસ એમને ખાલી હિંમતનગરના એ જેલ રૂમ જેવું હતું કે જેલ એની અંદર રહેવું પડ્યું. પણ ચોથા દિવસે એમને સરસ રીતે પેલા જેલના સુપ્રિન્ટેન્ડન્ટનો કાગળ આપ્યો કે એમને છોડી દેવામાં આવે છે. અને સરસ રીતે એમને લઈ આવ્યા. સાબરમતી જવું પડ્યું નહીં કે એમના પર કોઈ એક્શન લેવામાં ના આવ્યું, કે એમને વકીલ લોકો ના પડ્યો, કે એમને જજ ની માટે પ્રાર્થના ના કરવી પડે. બહુ સરસ રીતે એ કાર્ય થયું. ત્યારે આ ચારેય એ ભાઈ, એમના પત્ની, એમના બંને બાળકો મારા ત્યાં આવ્યા ત્યારે બહુ જ ખુશ હતા, બહુ જ ખુશ હતા. એટલે ભાઈએ કહ્યું કે તમે મારા માટે 3 દિવસ પ્રાર્થના કરી. મારા પત્નીએ કહ્યું કે સાહેબ એમને બોલાયા અને 2 કલાક સુધી સાહેબ બસ એક જ માંગતા હતા, આ નિર્દોષ છે પ્રભુ, પોલીસોના હૃદયમાં કામ કરો, પોલીસોના હૃદયમાં કામ કરો, સાબરમતી જવું ના પડે, કોઈ જજ કોઈ વકીલ માટે પણ રિક્વેસ્ટ ના કરવી પડે, પણ પ્રભુ તમે પ્રાર્થના સાંભળનાર છો, બસ તમે એમને છૂટા કરો. બસ સાહેબ આમ જાણે કે પ્રાર્થના કરતા હતા, પ્રાર્થના કરતા હતા અને પછી એક વર્ષ આમેન કરીને પછી છૂટા પડી જતા અને એમનું કામ ચર્ચો પાછું કરતા હતા કે એમની પ્રાર્થનાથી આજે ચોથા દિવસમાં છૂટી ગયા છો. તો આજે હું ખરેખર તમારી પાસે આવ્યો. એટલે ઈશ્વર આપણી પ્રાર્થનાઓનો જવાબ આપે છે. પ્રભુનો જેટલો આભાર માની એટલો ઓછો છે. પ્રભુ એમની કૃપા, એમની દયા, એમની ભલાઈ આપણા માટે અદ્ભુત રીતે વહેતી રાખે છે. ભલાઓ એ પ્રભુ પરાક્રમી છે, એ પ્રભુ દયાનો સાગર છે, એ પ્રભુ ખરેખર આપણને એના પ્રકાશમાં પ્રકાશિત કરે છે. એટલે છઠ્ઠી કલમ 20:4-6 કહે છે, કોણ અમારી આબાદાની કરી બતાવશે એવું પૂછનારા ઘણા છે. હે યહોવા, તારા મુખનો પ્રકાશ અમારા પર પાડ. પ્રાર્થના પરિસ્થિતિને બદલી નાખે છે. પ્રાર્થના અદ્ભુત કાર્ય કરે છે. પ્રભુના હાથમાં સલામત છીએ. પ્રભુ આપણને આશીર્વાદ આપે, એમના મહિમા આપણો ઉપયોગ કરે. ભજન સેવા સમાપ્ત કરતા 267 નંબરનું ગીત ગાઈએ અને પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ. 267 નંબરનું ગીત ગાઈને પ્રભુની સ્તુતિ કરીએ. આવો જગના લોક સગળા ઈસુ રાજા બોલાવે છે. આવો જગના લોક સગળા ઈસુ રાજા બોલાવે છે. જેનું જગમાં માન નહીં કાંઈ જેનું જગમાં સ્થાન નહીં કાંઈ જેનું જગમાં માન નહીં કાંઈ જેનું જગમાં સ્થાન નહીં કાંઈ તેને નામે રાજ્ય લેવા, તેને નામે રાજ્ય લેવા ઈસુ રાજા બોલાવે છે. આવું જગના લોક સગળા ઈસુ રાજા બોલાવે છે. શિરે કંટક તાજ નિશાની છાપ હજી છે મુખ વિંજાની. શિરે કંટક તાજ નિશાની છાપ હજી છે મુખ વિંજાની. વિંદાયેલા હાથ પ્રસારી, વિંદાયેલા હાથ પ્રસારી ઈસુ રાજા બોલાવે છે. આવો જગના લોક સગળા
ઈસુ રાજા બોલાવે છે. આવું ભાઈ આવું બહેન આવી કરને પારખ તેની. આવું ભાઈ આવું બહેની આવી કરને પારખ તેની. તારા સગળો પાર ઉચકવા, તારા સગળો પાર ઉચકવા ઈસુ રાજા બોલાવે છે. આવું જગના લોક સગળા ઈસુ રાજા બોલાવે છે. આવું જગના લોક સગળા ઈસુ રાજા બોલાવે છે. સુનામને ધન્યવાદ હો કે પ્રભુએ ખાસ એમની કૃપા આપણને પૂરી પાડી છે અને આપણી આબાદાની કરવા માંગે છે. એ આપણને ખરેખર એમના પ્રકાશથી ભરપૂર કરવા માંગે છે. પ્રભુનો ખાસ આભાર માનીએ અને આપણું જીવન પ્રભુના હાથમાં સોંપીએ. ધન્યવાદ પ્રભુ. માન, મહિમા, ગૌરવ, પરાક્રમ અને સન્માન તમને જ હોય. આજનો સમય તમે અમને આપ્યો અને આ ભક્તિ સભામાં તમારી કૃપા અધિક રહી. ખરેખર તમે મારી આબાદાની કરો છો. યહોવા અમારા પર પ્રકાશ પાડો અને અમારી વિનંતીઓને તમે માન્ય કરો છો. અમારા મુખને ઝંખોળું પડવા દેતા નથી. અમને બરબાદ કરતા નથી. અમને નિસહાય કરતા નથી. અમને કાઢી મૂકતા નથી. પણ અમારી સફળતા તમે બનો છો અને અમારા રસ્તાઓને પાદરા કરો છો, ખુલ્લા કરો છો, આશીર્વાદ આપો છો, પૂરું પાડો છો. આ બધાને માટે તમારો પુષ્કળ આભાર માનતા અમારું જીવન તમે સોંપીએ છીએ. પ્રભુ તમારા મહિમા માટે અમારો ઉપયોગ કરો એ જ અમારી પ્રાર્થના અને વિનંતી છે. અત્યારે ખાસ તમારું પરાક્રમ આ સ્કેનર પર પણ રેડ દો અને આ સ્કેનર દ્વારા જે લોકો દાન આપે દાન આશીર્વાદિત થાય અને એમને અનેક આશીર્વાદ મળે અને પ્રભુનો મહિમા થાય, પ્રભુનું રાજ્ય બંધ થાય, પ્રભુની સ્તુતિ થાય, પ્રભુનો જે કાર થાય. માટે પ્રભુ તમારો પવિત્ર આત્મા ઉદારતાથી પૂરો પાડજો. આશીર્વાદિત બળ આપો, આશીર્વાદિત કૃપા બળ આપો, આશીર્વાદિત કૃપા પણ આપજો પ્રભુ, કે દ્વારા તમને જય મળે, તમને મહિમા મળે, તમને માન મળે અને ફેર કાલવરી ચર્ચની જમીન લેવાય અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ફેર કાલવરી ચર્ચ ઉભો કરીએ અને પ્રભુ એનો અનેક આશીર્વાદ જે દાન આપનારા છે એમને પૂરો પાડજો. એમને કોઈ સારાની ખોટ પડે નહીં. અને અનોમાં કર્યું એ તમને કર્યું બરાબર છે એનો અનેક આશીર્વાદ હવાલાઓને આપો અને પ્રભુ જમીન લઈએ, ચર્ચ બાંધીએ, ચર્ચ ખુલ્લું મૂકીએ, સુવાર્તાના પેગામ વપરાય એવો આશીર્વાદ આપજો પ્રભુ. તમારા પરાક્રમમાં આશીર્વાદ આપો પ્રભુ. જેવા વિડીયો જોઈ રહ્યા છે, જો કોઈ દુઃખી છે, નિરાશ છે, ના હિંમત થઈ ગયા છે, એવો આ બાબત નથી થયા પણ એઓને પણ આજે તમે સ્પર્શ કરો અને એનું દુઃખ દૂર કરો. એઓને આબાદી બક્ષો, એમના પર તમારા મુખનો પ્રકાશ પાડો અને એવો પણ પ્રાર્થના કરે એમની જરૂરિયાતો એમને પૂરી પડી જાય અને તમારા વિશ્વાસમાં તેઓ દ્રઢ થઈ જાય એવો આશીર્વાદ આપજો. આ સર્વ વિનંતીઓની સાથે તમારા જીવનો તમારા હાથમાં સોંપીએ છીએ. તમારા મહિમામાં તમે એનો ઉપયોગ કરો અને તમારું રાજ્ય બાંધીએ, તમારું જે કાર કરીએ એવો આશીર્વાદ આપજો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ. સર્વમાન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ હોજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છે. આમીન, આમીન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો જેમ આકાશમાં ત્યાં પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો અને જેમ અમે અમારું માફ કરીએ છીએ તેમ તમે અમારું અમને માફ કરો. અમને પરીક્ષામાં લાવો, તમારો શું કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારો હોજો. આમીન. પોતાના ક્રિસ્તની કૃપા, પિતાનો, પુત્રનો, પવિત્ર આત્માનો પ્રેમ, આશીર્વાદ આપણી સાથે, પ્રભુના તમામ સંતો ભક્તોની સાથે અને વિશેષ તમારો પ્રકાશ અમારામાં પાડો અને મારી આબાદાની થાય, સફળતા મળે, તમારામાં રહીએ અને વિશ્વમાં જઈને સાક્ષી આપીએ, આભાર સ્તુતિ કરીએ અને દરેક ઘૂંટણ અમે દરેક જીત કબૂલ કરે. ઈસુ એક પ્રભુ છે, ઈસુ ઉઠ્યા છે, ખરેખર ઉઠ્યા છે, ઈસુ આવવાના છે, ખરેખર આવવાના છે. ભગવાનનું લગ્ન આશ્રય થાય, સેવકનું પ્રતિકાળ પૂરું આશ્રયની સાથે હમણાંથી હરમેશ રહો. આમીન, આમીન, આમીન. ઈસુ ઉઠ્યા છે, ખરેખર ઉઠ્યા છે, ઈસુ આવવાના છે, ખરેખર આવવાના છે. ઈસુનો જય જયકાર થાવ. ઈસુને ધન્યવાદ. ખ્રિસ્તની શાંતિ જે સરસ સમસ્ત શક્તિની બહાર છે એ તમારી સાથે રહો અને તમારી પણ સાથે રહો. ઈસુનો જય હો, ઈસુને ધન્યવાદ. આમીન, આમીન.